झूलावो प्यारा हड़वे हड़वे झूलावो हरिवर हड़वे हड़वे झूलावो हरिवर प्राण जीवन मारा प्राण जीवन मारा झूलावो प्यारा गजरा बाजू बंद हार पहरावो गजरा बाजू बंद हार पहरावो गोथी गोथी सारा गोथी गोथी सारा झूलावो प्यारा झूलावो प्यारा झूलावो प्यारा हिंडोळे झूलावो प्यारा नैना भरीने निरखूं नटवर नैना भरीने निरखूं नटवर नैणुना तारा नैणुना तारा झूलावो प्यारा प्रेमानंद नाथ हैयाना प्रेमानंद नाथ हैयाना हार छो हजारा हार छो हजारा झूलावो प्यारा झूलावो प्यारा हिंडोळे झूलावो प्यारा झूलावो प्यारा हिंडोळे झूलावो प्यारा हड़वे हड़वे वृंदावन जन्मवर्ती कर्या प्रभुने प्रसन्ना तेणे करी हरि अंद्रिमा दया करी सुख सदन्ना वृंदा तुलसीमा
એ ભગવાનને પ્રસન્ન કર્યા એટલે ભગવાને એમને અખંડ પોતાના ચરણમાં નિવાસ આપ્યો છે. તુલસી ભગવાનના ચરણમાં રહે છે. વ્રજવનિતા વચને રહી વળી વધાર્યા, વાલા કર્યા વ્રજ રાજ, તેણે કરીને તોલે તેને નાવે શિવ બ્રહ્મા અસુરતા. એટલા માટે ભગવાનને રાજી કરવા માટેના પ્રયત્નો કરવા. ભગવાન કેમ રાજી થશે? બસ આપનું કોઈક માને ને, આપનું કોઈક માને તો આપણે એના ઉપર રાજી હોય. આ મારું માની. હા, જો ભગવાન એટલું બધું મને તો ભગવાન એટલા બધા રાજી થઈ જાય, એટલા બધા રાજી થઈ જાય. વ્રજ વનિતા નતો કઈ એને અભ્યાસ કર્યો, નતા કોઈ ભણ્યા, કોઈ નતું શાસ્ત્ર વાંચ્યું, નતું કાંઈ કશું કાંઈ નતું કર્યું, માત્ર એક ભગવાનની આજ્ઞામાં રહ્યા અને એવી વ્રજ બાલિકાઓએ એ પ્રમાણે કર્યું તો ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. નાતા ધોતા બધું ભગવાનની જોડે કરતા હતા, પણ ભગવાનનો આનંદ એને મેળવી શક્યા નહીં. એની પત્નીઓ, એ વ્રજ બાલિકાઓ એ કામ કરી ગઈ. તમે જુઓ છે કે નહીં? બોલ્યા બધા ભોજન કરીએ, બાળકો બધા ગયા અને ત્યાં જઈને બ્રાહ્મણોને યાચના કરી, કૃષ્ણ ભગવાન આવ્યા છે ને ભૂખ્યા થયા છે તો ભોજન આપો. બ્રાહ્મણોએ જવાબ આપી દીધો કે જાઓ જાઓ, એ થોડો ભગવાન છે, એ તો ગુવાડીઓ છે. ગુવાડીઓ આવો તિરસ્કાર આપીને ભોજન આપ્યું નહીં, પાછા ફર્યા. ભગવાન પાસે આવીને કહે છે તો બ્રાહ્મણોએ આવો જવાબ દીધો છે. અને યજ્ઞ કરે છે કોના માટે કરે છે? ભગવાન માટે જ કરે છે, એની પ્રસન્નતા માટે જ કરે છે. ભણેલા છતાં પણ એમ કહેવાય ને એ ભણ્યા કરતા ગણેલો મોટો કહેવાય. ભણેલો સૂઝબુદ્ધિ કામ નહીં કરે અને બુદ્ધિ એટલામાં જ હોય નહીં, પણ બુદ્ધિને એ ગણતીથી કામ કરે તો એને ગણેલો કહેવાય. એમ કહેવાય ને ભણ્યા પણ ગણ્યા નહીં એવું. એટલે બ્રાહ્મણો ભણેલા પણ યજ્ઞ કોના માટે કરે છે એ ખબર ન પડી, પણ એ જ પોતે આંગણે આવ્યા છે, ભૂખ્યા થયા છે, ભોજન માગે છે, છતાંય તોય ન અપાણું. પછી ભગવાન કે તમે જાઓ, બ્રાહ્મણો ન આપે તો એના પત્ની પાસે જાઓ, એના ઘરે જાઓ, એની જીવન માગો. એ વ્રજ નારીઓ ઈ તાળી વગાડે ને કનૈયાને નચાવે ને ઓલા વેદને ભણેલા ઈ તો અહીં ગોથા મારે છે, ઈ શોધે છે. પણ જેનામાં ભણતર નથી, ગણતર છે અને ઈ આજ પોતાની ભક્તિથી ભગવાનને અહીં નાચ નચાવે છે. કેટલો ફરક છે ને? વેદો જેને નેતિ 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 કરીને પોકારે છે, ન ઇતિ ન ઇતિ, જેનો કોઈ અંત નથી, અને ઈ નેતિ નેતિ કરીને પુકારે છે ને આજ પ્રેમી ભક્તો એને નાચ નચાવે છે. તમે જુઓ, આ ભક્તિનો એક પ્રકાર છે. અને ભગવાનને સમજીને એની આજ્ઞામાં રહ્યા ગોપીઓ તો ભગવાન એમના ઉપર પ્રસન્ન થયા છે અને રાજીપો એમને આપ્યો છે. વ્રજ રાજ તેણે કરીને તોલે તેને નામે શિવ બ્રહ્મા શિરતાજ. વ્રજની ગોપીઓ ભગવાનને પ્રસન્ન કર્યા તો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કહે કે શિવ બ્રહ્મા એને સમાન આવતા નથી. એની ભક્તિ પરિકાષ્ઠાએ પહોંચેલી ભક્તિ હતી, એટલે ભગવાનને એટલા એને પ્રસન્ન કર્યા એટલે આ દેવતાઓનો પણ એને ત્યાં એને તોલે નથી આવી શકતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીને કહેવાનું એ છે કે ભગવાનની આજ્ઞામાં રહે, ભગવાનના વચનમાં રહે તો ભગવાનની એના ઉપર પ્રસન્નતા થાય છે. બરાબર ને? એટલે આપણે શું કામ કરવાનું છે? બસ ભગવાન કેમ રાજી થાય એ આપણે એટલું ચિંતન કરવાનું કે શું કરવાથી રાજી થશે, શું કરવાથી રાજી થશે? બસ એની આજ્ઞામાં રહે. આમ જોઈએ ને, દુનિયામાં જેટલું તંત્ર ચાલે છે એ ભગવાનથી જ ચાલે છે.
આ સર્જન કેને કર્યું? આપણે કર્યું છે. સર્જન કરનારો એ છે. આ જેને બિઝનેસ નું પાડી હોય તો બિઝનેસ નું રક્ષણ કોણ કરે? હે? જેને બિઝનેસ ચાલુ કરી છે એ જ રક્ષણ કરે, એ જ સાચવે, ચિંતા એમને જ હોય. આખું આ બ્રહ્માંડ ભગવાન સર્જન કર્યું છે તો એનો માલિક ભગવાન જ છે. તો આપણા બધાયનો માલિક એ છે. આપણે બધાયનું પોષણ એ કરે છે, ઓક્સિજન એ આપે છે, અનાજ આપે છે, સર્વસ્વ બધું એનું છે. આપણું બધું કઈ છે નહીં. માત્ર ને માત્ર ભગવાને આપણે એની આજ્ઞામાં રહી અને એને ચીંધેલું કામ આપણે કરવાનું છે. બસ આટલું સમજાઈ જશે ને બીજી માથાકૂટ ના કરો તો ભગવાન આપણા ઉપર પ્રસન્ન છે. હવે એમાં આપણી બુદ્ધિને દોડાવીને આપણે કામ કરવા જઈએ ને એટલે દુઃખી થાય. એટલે કે ને દોઢ ડાયો થાય. દોઢ ડાયો થાય ને પછી પોતાની બુદ્ધિથી કામ કરવા જાય એટલે સરખું આવે નહીં. પણ કોઈ ગાઈડલાઈન આપી હોય ને એનો માર્ગ હેઠળ ચાલ્યો જતો હોય તો એને કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. એની જવાબદારી માલિક ઉપર હોય છે. દુકાનદાર હોય અને એમાં નોકરી કામ કરતો હોય ને નોકરી કીધા દુકાનદારી કીધું એટલું જ કામ કરતો હોય તો કોઈ ચિંતા નથી ને પોતાની બુદ્ધિ વાપરવા જાય તો નોકરીમાંથી રજા. પ્રમાણે દુનિયામાં હાલે છે. માટે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે આટલું કામ કરીએ એની મર્યાદામાં રહીએ. સજાનંદ સ્વામી મહારાજ. હું બોલી નહીં હું એમાં છું અંદર છું મારે કાર્ય બેસો તમે કહું જો જૂનું બચાવ ને નવું બચાવ હરિભક્તનો ભાવ પ્રેમ લાગણી એમને ટૂંકાના થાય. અહીંયા કોઈ નથી તો કહેવાય એનો વાત ના રહેલો. એટલી શ્રદ્ધા, એટલી હોશ, એટલો પાવર કે આપણે ભગવાનને રાજી કરાય. માણસો તો વાંધો નહીં, તો માણસો નથી છતાં કેટલા બધા હિંદોળા કર્યા તો અનુભવને નદી થયા હિંદોળા જોઈને અને રોજ ફોન આવતા ઉદઘાટન કરવા આવતો, ઉદઘાટન કરવા આવતો, રોકાતું રોકાતું કંઈ તો ખરા પણ જરાક આમાં મળવા પડે ને જરાક પેલા શું રોકાવું જરાક મળી જાય તો વાંધો ના આવે. જો મોકલી ગયો તો લાગી રહે. પહેલે પહેલે મુંબઈ ગયો તો 12 મહિના સુધી ત્યાં રોકાવાનું. એક બી દેશમાં નતો આવે, એક બી દેશમાં મારી મોજ હતી, આનંદ હતો. પહેલે ફેરી ગયા નહીં તમારો વારો આવે તો હવે ખૂબ આનંદ કર્યો. ત્યારે સમાસમાં ઉત્સવ સમયમાં ખૂબ હરિભક્તો નથી થયા. મને ફોર્સ કરી ભાઈ બેઠા જૂના બચાવમાં અમે ગયા ફરવા. 8 જણા હતા, 2 સાધો ને ભગત. ધૂમ લાગી હતી. 6થી 7:30 જેવું થતું. એટલે 7 સવા 7 ધૂન પૂરી થાય પછી સંતો આશીર્વાદ દેતા. ધૂનમાં ધીરે ધીરે 250 જણા ભેગા થઈ ગયા. 250 જણા. જમવામાં 300 જણા. વજનમાં 300 જણા. એ હારો જમવા આવે તેને તો વધી પડે ને. લાખો ગયા એટલે આ લોકો એ પ્રમાણે જરા આપતા. ખબર કેટલા જણા હશે એ પ્રમાણે ભોજન બનાવતા. અને ધૂનની જમાવટ સારી થઈ. છેલ્લો દાડો મહાઆરતી રાખી હતી. મહાઆરતી એ મહાઆરતીમાં ઘણા હરિભક્તો એનો બધા ભેગા થઈ ગયા. એ કોઈ નથી તો તમે આવા સરસ મજાના હિંગોળા વર્ષ કરોડા ઉમેશભાઈ ને ગાંધીભાઈ ને બીજા હરિલાલભાઈ ને બી આવતા હશે. બધા ભેગા સાફ સહકાર દેતા હશે. હિંગોળા પર સરસ કરો એને એક જ નિષ્કામ ભાવના છે કે આપણે કોઈને રાજી નથી કરવા, ભગવાનને રાજી કરવા, ભગવાનને સંત રાજી થાય એવી ભાવના રાખીને હિંગોળા કરે. જો મારા વખાણ કરે કે મારી કીર્તિ કરાય તો હિંગોળા થાય નહીં. હવે મુંબઈથી આવી ગયા કેટલા વર્ષ ત્યાં હિંગોળા ચાલુ થઈ ગયા. મને કે સર તમે રોકાજો 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 એટલા દિના રોકા કથા હોરાવી. આ સ્વામીને મેં કીધું કથા સ્વામી છે મેં હાલો પાછા બેઠા આવશું તને ભુજમાં કે રોકાજો કે
આયા બિચારા સમજ્યા પછી બીજું બનાવે ત્રીજું બનાવે ના હોય કરે એ ભગવાનને રાજી કરવા માટે કરે તો તમે જોયું બજારમાં હારે કર્યા હિંડોળા કર્યા ભલે ઓછા કે વધુ બધું રાજી થાય એ જ કરવાનું છે કરી કરીને જેટલું એ જ હાલવાનું છે બાકી જોઈએ કહેવાનું તમારું નથી ઈશ્વરા ધરણી લખ્યું રેડી મંદિર છે માલક ઘટીના સંભાતા રહેશે ઘડી મેલી સર્વે જાઓ જરૂર ઈશ્વરા સ્વામી જે બધું મૂકીને જવાનું છે એટલે હરું આ લોકમાં આવ્યા એટલે આ લોકમાં કાળાવાળા તમને અમને કરવા જ પડે લોકો કેમ આવે એ હાલે જ નહીં તમે એમ કે આપણે કાંઈ નથી કર્યું તો ના આવે છોરાને ભેળાવવો પડે છોરાને ભણાવવો પડે ઓરાવવો પડે ધંધા પાણી કરી દેવા પડે એ બધું કરવું જ પડે અને કરજો તમે જે કરો એ ભગવાનને ન ભૂલવા જો આપણે મનસુખભાઈ આવે ખબર નોકરી વાળા એ કંઈ કહેતા હતા કેટલા વર્ષ થયા 78 વર્ષ પ્રવેશ કર્યો નોકરી વાળા તમને કેટલા છે હા એ બધું કાર્ડ તો બધાને ખાઈ જવાનું કાર્ડ તો સાધુ થયો મારે જાતિ નથી કાંઈ નથી કેવું જોતા હોય રોજ સવારે ઉઠીને આલી સવાર જોઈએ આપણે હવે ત્યાંથી કાર આવી જાય કંઈ ખબર ન પડી કઈ બાજુથી આવે એ કાંઈ ખબર ન પડી અને કારામાં ઢોરા થઈ ગયા એ સારી ખબર ન પડી અને હવે શેડા આવી કિલોમીટર પૂરા થઈ ગયા સમજા 50 થઈ ગયા સાધુ 20 વર્ષ 17 વર્ષ થઈ ગયા એ માણસની જિંદગી પૂરી થઈ જાય કંઈ ખબર પડતી નથી ચડાવી દીધી એને કંઈ કરવું પડતું નથી તો એને કીધું ને સૂર્ય ને ચંદ્ર ને વરસાદ ને બધું ભગવાનની આજ્ઞા વધ્યા ભગવાન કેમ કરે એ મોડવેલો ન થાય આપણે મોડવેલો થાય પારેલાનો સમુદ્ર ભગવાનની આજ્ઞા મળી સૂર્ય ભગવાનની આજ્ઞાથી ઉદય અને અસ્તપણાને પામે ચંદ્ર પણ ઉદય અને અસ્તપણાને પામે બધા ભગવાનની આજ્ઞા પાડે એ ખારું માણ આજ્ઞા ન પાડે બીજા બધા આજ્ઞા પાડે તમારે આજ્ઞામાં રહેશું તો શું મળશે ઝુલાવો હરિવર હળવે હળવે ઝુલાવો હરિવર પ્રાણ જીવન મારા પ્રાણ જીવન મારા ઝુલાવો પ્યારા ઝુલાવો પ્યારા હિંડોળે ઝુલાવો 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 સિત્તેર 78 વર્ષ કેટલા થયા કુદરતી સદભાગ્ય કે આજે બચાવ નવાગામ મંદિરના હિન્દુના મોસના ઉજ્જવળ ભૂતથી સંતો પધાર્યા છે જોગેન્દ્ર અમારા કચ્છ મિત્ર ભૂતથી રેની પછી થાય છે એનો 20 તારીખે જન્મદિવસ હતો જે અત્યારે કચ્છમાં બધે તો બચાવમાં તો મારે જન્મદિવસ બ્યુરો ઓફિસ તરીકે કરવાનો હતો મને આવું સદભાગ્ય મળ્યું કે ભૂતથી લક્ષ્મી પ્રસાદ સ્વામી ભક્તિ વિહારી સ્વામી અને નારાયણ સ્વામી પધાર્યા છે ઉમેશભાઈ આ બધા સંતો છે તો હિન્દોળા દર્શનની સાથે સંતો અમને આ થઈ ગયા પછી આશીર્વાદ આપે અને કચ્છની જે કામ કરે છે એની સાથે અમે જોડાઈએ અને એ અમને મોકો મળ્યો છે કે આ કચ્છ વિદ્યામાં જોડાવાનો સ્વામી યોગ એટલો મળ્યો છે નાનો હતો ત્યારે મંદિરના હિંડોળાના મોસ્તો વચ્ચે ગામના પ્રસંગો આ નહીં બીજું નહોતો ત્યારે આવડતું નહીં એમ કરતા છાપામાં આવવાનું જો ધર્મ કરતાને થયો છે જય ચલો જય સ્વામિનારાયણ જો ભક્તો આજે હિંડોળા ઉત્સવ ચાલુ થયો છે આ સોમવારનો દિવસ છે 22 તારીખ 7/2024 થી મંગળવાર તારીખ 20/8/24 ત્યાં સુધીનો આ હિંડોળા ઉત્સવ છે એ ઉત્સવમાં નામ છે यहाँ पर जो આ ઉત્સવમાં જેણે જેણે સહયોગ આપ્યો છે ને ભગવાનને ઝૂલવા માટે પોતાનું
મહેનતનું ફળરૂપે લક્ષ્મીજી જેને આપી છે એવા યજમાનોના નામ તમે સંભળાવો છો તો ભગવાન એમના ઉપર અમીને દ્રષ્ટિ વરસાવે અને રાજીપા રૂપ પેરામણી ભગવાન એમને આપે. બરાબર? તો હું નામ સંભળાવું છું કે પહેલા યજમાન છે પરમ ભક્ત અક્ષર નિવાસી માતુશ્રી સોનાબેન હંસરાજભાઈ કરશન કુથિયા. હસ્તે સુપુત્ર નિર્મળાબેન રમેશભાઈ હંસરાજભાઈ કુથિયા, પૌત્ર દીપિકાબેન દેવાંગ રમેશભાઈ કુથિયા અને પૌત્રી ઈશાની દેવાંગ રમેશભાઈ કુથિયા સહપરિવાર તરફથી ઈંડણા ઉત્સવમાં 21,000 ભગવાનને અર્પણ કર્યા. બીજા પરમ ભક્ત અક્ષર નિવાસી માતુશ્રી અમૃતબેન ધનજીભાઈ પેથાભાઈ નિસર, સુપુત્ર લીલાવંતીબેન દેવાભાઈ ધનજીભાઈ નિસર, ચંદ્રિકાબેન ચંદુભાઈ નિસર, પૌત્રી રંજનાબેન નવીનભાઈ દેવજી નિસર, પ્રફુલ્લ દેવજીભાઈ નિસર, પૌત્રી કંચનબેન દેવેન્દ્ર ફરિયા અને પૌત્રી પ્રીતિ નવીન નિસર, પૌત્ર અક્ષર નવીન નિસર, દોહિત્રી વીરતી દેવેન્દ્ર ફરિયા, દોહિત્ર સર્વ દેવેન્દ્ર પર્વ દેવેન્દ્ર ફરિયા સહપરિવાર તરફથી રૂપિયા 21,000 આપ્યા છે. બીજું ઠાકોરજીનો મહાપ્રસાદ એને કહેવાય મગજના લાડુ. એ મગજના લાડુના યજમાન છે અમેરિકાના પરમ ભક્ત નેન્સીબેન પટેલ તથા દેવભાઈ પટેલ સહપરિવાર તરફથી ઠાકોરજીના થાળ પેટે 21,000 કર્યા છે. એક મહિનાના હિંડોળાના યજમાન પરમ ભક્ત લક્ષ્મીબેન પોપટલાલ ખુંજાભાઈ નિસર સહપરિવાર તરફથી રૂપિયા 11,000 આપ્યા છે. ગામ ભરૂડિયાના પરમ ભક્ત શાંતુબેન શાંતિલાલ સત્રા, હસ્તે મીનાબેન જતીનભાઈ સત્રા, અંકિતાબેન કુશાલભાઈ સત્રા સહપરિવાર તરફથી રૂપિયા 11,000 મળે છે. પરમ ભક્ત અક્ષર નિવાસી માતુશ્રી દિવાળીબેન રાયસીભાઈ કુંજા નિસર, હસ્તે સુપુત્ર કોકિલાબેન રમણીક રાયસી નિસર, પૌત્રી પ્રિયંકાબેન સચિન નિસર, અર્ચિતાબેન હર્ષલ નિસર અને પૌત્ર પ્રિયાન સચિન નિસર સહપરિવાર તરફથી રૂપિયા 11,000 આપ્યા છે. અને પરમ ભક્ત રતનસિંહભાઈ જેઠાભાઈ ગુથિયા સહપરિવાર તરફથી રૂપિયા 11,000. બીજું જેને કોઈ આ હિંડોળા ઉત્સવમાં લાભ લેવો હોય ને તો અહીંના કાર્યકર્તાઓ જેણે એવો કર્યો છે કે એક હિંડોળાના 700 રૂપિયા છે. એક હિંડોળાના અને આખા દિવસમાં ઉત્સવના એના 1100 રૂપિયા છે. 1500 રૂપિયા છે અને એક હિંડોળાના 700 રૂપિયા છે. જેને કોઈને ઠાકોરજીને ઝુલાવવા હોય તો 700 રૂપિયા ભગવાનના ચરણમાં મૂકીને ઠાકોરજીને ઝુલાવી શકે છે. આ મોકો છે હો. અને આ મોકો આપણે હવે ધોળાવાડ થઈ ગયા છે ને ક્યારે હવે આ પાન ખરી જશે કંઈ નક્કી નથી. આવતું વર્ષ કદાચ આવે કે ના આવે તો હમણાં આપણે ઠાકોરજીને ઝુલાવી દઈએ હો. આ અવસર આપ્યો છે. હવે બીજું કઈ છે નહીં ને? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
જેટલા દિવસ રહે
એટલા દિવસ આવજો અને સંતોની વાણીનો લાભ લેજો અને ભગવાનના ગુણો સાંભળવા આવજો, જેથી કરીને આપણું અંતર પવિત્ર બને, આપણામાં ભગવાન રહે અને આપણો જીવનો ઉદ્ધાર થાય. એના માટે થોડોક સમય કાઢીને આવજો. બરાબર? પ્રજાનંદ સ્વામી મહારાજ. Tane dere na, num tane dere na. Tom tane dere na, tom tane dere na. Takite tikite takite tikite ta ta. Takite tikite takite tikite ta ta ta. Gapadani sa, sani da paga. Gapadani da, da paga sani. Sani sa saga saga gapa gapa pada pada. झूलन के दिन आए हिंडोरे, 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 झूलन के दिन आए. आयो श्रावण मास मनोहर, आयो श्रावण मास मनोहर, चहुदिश दादुर छाए हिंडोरे, चहुदिश दादुर छाए हिंडोरे, झूलन के दिन आए हिंडोरे, झूलन के दिन आए. गरजत गगन दामिनी दमकत, गरजत गगन दामिनी दमकत, मोरन शोर मचाए हिंडोरे, मोरन शोर मचाए हिंडोरे, झूलन के दिन आए हिंडोरे, झूलन के दिन आए. धर्मात्मज घनश्याम हिंडोरे, धर्मात्मज घनश्याम हिंडोरे, झूलाबू गुण गाए हिंडोरे, झूलाबू गुण गाए हिंडोरे, झूलन के दिन आए हिंडोरे, झूलन के